વાવાઝોડાવાળાને હજી લાઈટ નથી આવી, એટલે થોડીક તકલીફ તો પડે. પંચધોણી તાપીને ઘણા ભગવાનનું ભજન કરે છે, તો આપણે લાઈટ વિના કરવું તપસ્યા કહેવાય ને. તપ કરવું એટલે દેહને કષ્ટ આપવું એ નહીં, પણ શાસ્ત્રો અને સંતોના મત પ્રમાણે મોટામાં મોટી તપસ્યા ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ મોટી તપસ્યા છે. બીજાને માટે આપણા દેહને ઘસવો એ તપસ્યા છે. કદાચ તમને મનાય કે ન મનાય, તમારા દેહને તકલીફ આપીને તમે તમારા મા બાપની સેવા કરો એ તપસ્યા છે. બીજાના સારા માટે તમે થોડું કષ્ટ ભોગવો એ તપસ્યા છે. અને મોટામાં મોટી તપસ્યા વૃત્તિને ક્યાંય ન જવા દેવીને ભગવાનના નામમાં રાખવી મોટી તપસ્યા. એનો લાભ બહુ મોટો છે, એનું ફળ પણ બહુ મોટું છે. કે આ સંત એવા છે કે એણે ભગવાનના ભજન કરવાનો આદેશ ન આપ્યો હોય. હે ભાઈ, કોઈ હોય? દરેક સંતોએ ઈશ્વર ભજન કરવાનો આદેશ આપેલો છે ને ઈશ્વર ભજન કરવા માટે જ આપને મનુષ્ય દેહ મળ્યો છે. પછી સાઈનીસ ખાવામાં પૂરો કરવો હોય તમને કોઈ ના ન પાડે. હા, એટલે નથી મળ્યો. તમે ખાઓ છો ને પીઓ છો ને આણો છો ને માળો છો એ તો પછું પંખી એ કરે ને તમે માણા કરતા હોય કઈ મોટી વાત છે. નથી કરતા એ નથી ખાતા પીતા. એટલે સંતો કહે છે, પોતાના મનને સંબોધીને કહે છે. તુલસીદાસે કીધું, જપો રે મન રામ મંત્ર સુખદાયી. આ મંત્ર એટલો સુખદાયી છે કે આ મંત્ર જપનારને દુઃખ શું કહેવાય એ જ ખબર ન પડે. દુઃખ શું કહેવાય એ જ ખબર ન પડે. તમે કાયમ હિમાલયનું સાનિધ્ય લ્યો એટલે ગરમી શું કહેવાય એ તમને ન ખબર પડે. ન પડે. એમ જો નામનું સાનિધ્ય આપણે લઈએ તો ત્રિવિધિનો તાપ શું કહેવાય એ ખબર ન પડે. દુઃખમાંથી મુક્તિ મેળવવાનું ઉત્તમ સાધન એનું નામ ભજન. બીજા કદાચ આપણે ઉપાયો કરીએ તો એ વ્યર્થ છે, વ્યર્થ છે. જપો રે મન રામ મંત્ર સુખદાયી. राम मंत्र शिव शक्ति जपत है. भगवान शिवजी जेवा पण अहोनिश नाम ने रट्या करे छे. तमे घणा भगवान शिवना आंखों वीचेला फोटा जोता हशो, ए कंईक जपे छे. हो
જપે છે. અને જપી જવું હોય ને તો જપવું પડે. મને ક્યાંય હક નથી કે આમ આ માણસ ક્યાંય જપતો નથી, કે પણ જપતો નથી એટલે જપતો નથી. ઘણા કે વાત તો એવું ટેન્શન આવી ગયું, આખી રાત વિચાર જ આવ્યા કર્યા, વિચાર જ આવ્યા કર્યા, વિચાર જ અજંપો થઈ ગયો. આમ પડખું ફરે તો એ વિચાર આવે, આમ પડખું ફરે તો એ વિચાર આવે, સીતો હોવે તો એ વિચાર આવે, ત્રાખૂણ હોવે તો એ વિચાર આવે. એક જ વિચારમાં એમ હવાર થઈ જાય અને આપણે એમ કહીએ અજંપો થઈ ગયો. હવે એની કોઈ ટીકડી આવે, એનું કોઈ દવા આવે? અજંપાની દવા અજંપા. અજંપા જપો એટલે અજંપો મટી જાય. અજંપા જપો એટલે અજંપો મટી જાય, મટી જાય. માણસ જપતો નથી, સ્થિર નથી થતો, એનું કારણ એ છે કે સ્થિર વસ્તુને પકડતો નથી. ધીરજથી બેસી શકતો નથી, એનું કારણ એ છે કે ધીર વસ્તુને પકડતો નથી. ધીર અને સ્થિર, જો કોઈ વસ્તુ જગતની અંદર હોય તો એનું નામ છે. એના નામથી ધીર આવે ને એના નામથી સ્થિરતા આવે, એવા બીજા કોઈથી ન આવે. ધીરતા અને સ્થિરતાનો ગુણ એના નામનો છે. બાકી મહેનત કરવી મંડો કરવા, તમે અબજો રૂપિયા એ સ્થિર નહીં થાવ, ધીર નહીં થાવ. જેમ વધશે ને એમ કલ્પના વધશે, કારણ કે ગોઠવાત કરવું ને, આવે એને ગોઠવવું. ઘરમાં 50 લાખ રૂપિયા આવ્યા, આને ક્યાં મૂકવા, આનું હું ગોઠવણી કરું, એ ગોઠવણી કરવામાં ગોઠવાઈ જાય. કઈ જાજુ મળે એટલે કાંઈ આપણને શાંતિ થઈ જાય એવું નથી. નહીં, તમારી પાસે કાંઈ ન હોય ને સ્થિરતા અને ધીરતા આવી જાય, જો નામ ભજો તો. કાંઈ ન હોય તો કાંઈ નહીં. હું હતું નરસિંહ મહેતા પાસે? હું હતું? કાંઈ નહીં. પણ એની ધીરતા, એની સ્થિરતા નામથી. જપો રે મન રામ મંત્ર સુખદાયી, રામ મંત્ર શિવ શક્તિ જપત હે. રામનું અખંડ સ્વરૂપ નામ છે. ભગવાન અયોધ્યાની અંદર પધાર્યા અને લીલા કરીને પોતાના ધામમાં ગયા. એ રામનું અખંડ સ્વરૂપ નામ છે, નામ છે. અને જો નક્કી થતું હોય તો તમારો દેહ એ અયોધ્યા નગરી છે, તમારો આત્મા એ રામ છે. નામ રૂપે રામ તમારી દેહ રૂપી અયોધ્યા નગરીની અંદર અટાણે બિરાજે છે. અક્ષર 2, પણ રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી. આ 2 અક્ષર તો સૌદ લોકને તોળે. ભરત મોડ રવિ અનુભવે કે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. 2 અક્ષરનું નામ પણ અનંત બ્રહ્માંડોને તોડીને રહ્યું. એવા નામનો મહિમા છે જે રણુકાર રૂપે આપણા પ્રાણમાં ગાજે છે. ભજી લે મન રામ નામ રણુકારા. કેવી રીતે કા ઓહંગ સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, 5 ને મારતો તારે આંસ નો આવે. લાગે અખંડ ધૂન એક તારા. નામને ભજી લે, અખંડ ધૂન એક તાર લાગે. પણ નામ લેવામાં આવરણ રૂપ 5 કૌમાર, 5 વિષય છે ને એ આપને નામ લેવા દેતા નથી.
બીજું નામ લેવામાં કોઈ નડતું નથી. આ પંચ વિષયની આસક્તિ છે એ લેવા નથી દેતા. આપને નડે છે એ જ, આપને નડે છે એ જ પંચ વિષયની આસક્તિ. એ નામ ન લેવા દઈએ, ન લેવા દઈએ. તો એ પંચ વિષય એની આસક્તિ છોડવાને માટે પણ ધીમે ધીમે આપણે અભ્યાસ કરીને એકવાર મન જો આમ નામના સ્વાદને ચાખી જાય એટલે ઓલી આસક્તિ છૂટી જાય. પાંચકો મારતો તારે આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે એક તારા રટી લે મન રામ નામ. નારદ, શારદ, શિવ, સનકાદિક નિષ્દિન નામ ઉચ્ચારા. ભગવાન રામનો અવતાર નહોતો થયો એની પહેલાના આદિ દેવતાએ કાંઈક નામ તો જપતાય છે ને. નારદ, શારદ, શિવ, સનકાદિક અવતાર પહેલાના આ બધા ઋષિમુનિઓ એ હું જપતાય છે કે અવતારવાદ પહેલાનું ભગવાનનું અખંડ નામ દરેકના પ્રાણની અંદર ગાજી રહ્યું છે. એ નામને દરેક સંતો જીપ્યા છે. એ નામના ધ્યાનથી એ સ્વરૂપની ઓળખાણ કરીને પોતાનો જન્મ સફળ કરી ગયા છે. રામ મંત્ર શિવ શક્તિ જપત હે કાગભૂષંડી ગિરી માહી. કાગભૂષંડી આ નામ જપીને કાયમને માટે અજર અમર બની ગયા. એની કાગવૃત્તિ મટી ગઈ, હંસવૃત્તિ થઈ ગઈ. હંસવૃત્તિ થઈ ગઈ. કાગભૂષંડી ગિરી માહી કાલહી કર્મ માયા ન વ્યાપે ભક્તિ અસલ દ્રઢ પાઈ. જે નામને જપે એને કાળ કર્મ બાદ ન કરે. કાળ કર્મ બાદ ન કરે. કર્મથી મુક્તિ મેળવવા, કર્મ ન લાગે એને માટે નામ જપ છે. કાળક્રમણ તમને નડે નહીં. જગતમાં ભલે ગમે એટલો કળયુગ હાલતો હોય પણ તમે નામની સાયા માર્યો તો કળયુગ તમારી પાસે ન આવે. પણ નામને ભૂલ્યા એટલે એ તૈયાર જ છે. હો હા, એ તો તૈયાર જ છે. બહુ તાપ પડતો હોય ને તમે ઝાડવાને સાયા મૂકીને જરાક આગા જાઓ, જે ટકો તપે કે ન તપે, આવ સમજાય એવું છે. બહુ તાપમાન હોય ને ઝાડની સાંયે બેઠા હો, જરાક આગા હાલો એટલે મંડે માથું તપવા. એમ અટાણે 51 ડિગ્રી નહીં 100 ડિગ્રી તપે. એવો સમય અટાણે હાલે, તમારો ધડો ન રહેવા દે. હા, બહુ પ્રતિષ્ઠ, સારા ગુણિયલ, વિવેકી, ભક્તિભાવ વાળા ઘર, એવા ઘર હતા. ન્યાય ફ્રીજમાં આ બોટલું કરી ગયું છે. 100% તપે છે. 100% તપે છે. જેની હામું નથી જોવાનું એ ઘીરે મીંડાસ રાખવા. 100% તપે છે. સાયામાં રહીજો ને કે ટકા બળી જવાના છે. હા, બળી જવાના. આ બધું આપણા ઓલાય જ આ બધું હોળ ઊભું થાય છે. હજી કોઈને સમજવું નથી. ભગવાનનું નામ વાલું લાગે, એનો સંત સમાગમ વાલો લાગે, એનું ઉપાસના માર્ગ કંઈ સારો ન લાગે, દાન પુણ્ય ગમે કાંઈ નહીં. બસ આજ રેડિયાર ઢોર રખડે એમ ઓટલું રખડવું, ખાવું ને પીવું ને બસ, બીજી કાંઈ વાત નહીં. કર્મ કરે જીવ 184ના, એવા કર્મ તે મનુષ્યએ કિયા. દાસ લાભુ અમૂલક અવસરા, એક ક્ષણ સુખારુથી બોઈ દિયા. બોઈ દિયા. નામની સાયા. તો ભગવાન કૃષ્ણ સ્વધામ પધાર્યા, કળિયુગ આવ્યો તે પછી કેટલા સંતો થયા, એને કોઈને કળિયુગ નો નડ્યો કે નામની સાયા મારી. એટલે તમને જેટલા વધારે સંતોના નામ આવડે એ બધા કળિયુગમાં થયા છો. હા, કળિયુગમાં થયા જ બધા. લાઈન હંધાઈ ગઈ. પણ નામની સાયા માર્યા એને નો નડ્યો. નામની સાયા મૂકે એને નડ્યો.
કળજુગને રહેવા માટેના સ્થાન આપેલા છે. જુગાર હોય, દારૂ હોય, પ્રપંચ હોય, ત્યાં તારે રહેવાનું, ત્યાં તારે રહેવાનું. તો ત્યાં હોય જ, ત્યાં જાય એટલે આપને અસર કરે. જાઓ ની કોરોના ખાટલા વાળા પાસે, ખબર પડે તમને. ઘરના ઘરના હોય કે બહારથી થાળી દઈ દે, વાયરસ લાગે બાબુ. હા, એક નહીં ડબલ માસ બાંધવું પડે. હા, પછી પતિ દેવ હોય તો એ દરવાજે થાળી દેવી પડે બાબુ. તો ગમે એટલો નિકટનો હગો હોય, લખણ હારા ન હોય ને એનો સંગ ન કરવો. નહીં, વ્યવહારથી વર્તી લેવું, બાકી સંગ નહીં. ગમે એવો હારો હગો હોય, જેના લખણ હારા નથી એના હારું શું જિંદગી આપણે બગાડવાની છે? બગાડવાની છે નહીં. એટલે નામની સાયામાં રહે તો કળજુગની તાકાત નથી કે તમને કાંઈ અસર કરે. ત્યાં એને હવાય જ નહીં, ત્યાં એને એન્ટ્રી જ નથી. જ્યાં હરિકથા થતી હોય, સત્સંગ થતો હોય, એના નામનું સ્મરણ થતું હોય, ત્યાંથી અમુક યોજન એને શેટું હાલવાનું કીધું છે. ત્યાંથી અમુક યોજન એને શેટું હાલવાનું કીધું છે. હવાય નહીં, એને એન્ટ્રી ન કરાય. પણ એનો ખેલ એવો છે ને, ભૂલાવી દે એ બધું. એટલે તો જ એનો લાગ ફાવે, એનો લાગ ફાવે ફાવે. કાળ કર્મ માયાન વ્યાપે. સમયકાળની કોઈ અસર ન થાય, કર્મનું બંધન ન થાય. કારણ કે નામનો પ્રતાપ એવો છે, તમને ખોટું કરવાનું મન થાય તો કર્મ બંધાય ને, ખરાબ કરવાનું મન થાય તો કર્મ બંધાય ને. તમારી સાલ ખોટી હોય તો કર્મ બંધાય ને, સારી સાલ હોય તો પુણ્ય નો બંધાય. કર્મ બંધાય તો પુણ્ય નો બંધાય. તમારી સાલ હારી હોય તો પુણ્ય બંધાય, ખરાબ હોય તો કર્મ બંધાય. આવું સમજાય એવું છે. કાલ હિ કર્મ માયા ન વ્યાપે. માયાનું આવરણ એને બાદ ન કરે. કારણ કે સૂર્ય તપતો હોય ત્યાં રાત્રિથી અવાય નહીં, નામની ધારા ચાલતી હોય ત્યાં માયાનું આવરણ આવે નહીં, ન આવે. કાલ હિ કર્મ માયા ન વ્યાપે, ભક્તિ અસલ દ્રઢ પાઈ. જેણે ભક્તિ જીવનમાં ધારણ કરી છે, ભક્તિ છે, એક જન્મ નહીં, આપણું જન્મ જન્મ રક્ષણ કરે છે. ભક્તિ આપણા કુળ કુટુંબનું રક્ષણ કરે છે, આપણા પરિવારનું રક્ષણ કરે છે. જો ઘરમાં ભક્તિ હોય તો. આપણી પરંપરા છે કે આંગણામાં તુલસીનો છોડ રાખવો, ભક્તિનું પ્રતીક છે. ભક્તિ તમારા ઘરમાં રાખો. 10 છોડ તુલસીના વાવજો ને ભક્તિ નહીં રાખો તો કાંઈ સેટિંગ નહીં આવે. પ્રતીક ભક્તિનું છે, ભક્તિનું પ્રતીક છે. તમારા ઘરમાં ભક્તિ હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. અને ભક્તિ છે ત્યાં ભગવાન છે, અને ભગવાન હોય ત્યાં બધું હોય. ઘરમાં ભક્તિ હોવી, ભક્તિ હોય તો આપણું કુળનું કુટુંબનું રક્ષણ થાય. આપણા ઘરમાં ભક્તિભાવ હોય તો તમારા બાળકોની તમને ચિંતા ન હોય કે ખોટે માર્ગે જાહે, ખરાબ કર્મ કરશે, વ્યસન કરશે, ભણશે કે નહીં ભણે, તમને કાંઈ ચિંતા ન હોય તમારા ઘરમાં ભક્તિ. કારણ કે એનામાં કુટેવ નથી. ભક્તિભાવવાળા બાળકોને એમ ન કહેવું પડે કે ટીવી બંધ કરીને લેસન કરી કરે જ. આ તો એ નથી કર્યું ને એટલે આ હોળ ઊભા થયા છે બધા. એટલે કહેવું પડે કે તું એ મૂકીને મોબાઈલ મૂકીને લેસન કરીને દડા પીઠનો પાર નહીં. તમે રિસીવરનો મેલો છોકરા ક્યાંથી મેલે? તમે આવ્યા નથી ને બટન દબાવ્યું નથી તો છોકરા ક્યાંથી મેલે? ક્યાંથી મેલે? ચોખ્ખો હિસાબ છે. તમને હોટલ ગમતી હોય, તમારા છોકરાને ન ગમે એમ ને? વાહ ભાઈ વાહ. પછી અધૂરા ઉતરે જન્મદિવસ ઉજવવા દીવ જાય, જાણે ભગવાનનું ધામ હોય છે. ના દીવ ભગવાનનું ધામ હોય છે.
ક્યાંક મંદિરે જાઓ, કોઈક સંતના ચરણે જાઓ, એ તો બરાબર છે, પણ અહીંયા હવે આને કોણ સમજાવે? કોણ સમજાવે? મહાભારતના કળયુગમાં વર્ણન લખ્યું છે કે જ્યારે લોકો વધારે મદિરા પીએ ને રોજ રોજ માંસ મદિરા ખાહે એટલે યુગનો અંત આવશે. એ ટાણ થઈ ગયો છે, થઈ ગયું છે. વિચારવા જેવું છે ને સમજીને હાલવા જેવું છે ભાઈ. હા, તો કાળ કર્મ માયાથી બચવાને માટે નામની છાયામાં રહેવું. આપણા કુળ કુટુંબમાં ભક્તિ હોય તો આવી રીતે ભક્તિ આપણા બાળકોનું પણ રક્ષણ કરે કે એને કુટેવ ન પડવા દે. ન ધંધા માટે એને બહુ પ્રેરવા પડે, ન એને ભણવા માટે પ્રેરવા પડે, એને એ સંસ્કારો આપોઆપ આવે. ઓલી પેટ બરીતરા પાર નહીં, ભણવા ગયો, ઘીરે આવે તો એ બાપને હક થાય કે હવે આવી ગયો, લ્યો ભાઈ આવી ગયો, તો એ બાપને હક થાય. તે કઈ ભેળું ને ભેળું રેવાય છે? ભણવા જાય અહીંયા બાપને ભેળું ને ભેળું રેવાય? પણ ભક્તિ હોય ને તો સાત્ય પાણી હોય, ઘીરે જ આવશે, ક્યાંય જાહે નહીં. વ્યસન નહીં કરે, કોઈ એવા મિત્રનો સંગ નહીં કરે, કારણ કે આપણા ઘરમાં ભક્તિ છે. ભક્તિ તમને ભગવાનના ધામનું સુખ આપે એમ નહીં, સંસારનું સુખ હોત આપે જો ગાંઠ વળતી હોય ને મનાય તો. પણ હું ગાંઠા વળે છે ભક્તિ કરતા, એમ કહું હું વાંધો પડે છે? હું વાંધો પડે છે? બધી રીતે સુખ, અને બધા સુખનો દાતા ઈશ્વર કે આપણે? તો હવે એને પરાયણ રહેવા વાંધો શું છે? મુશ્કેલી શું છે? ગજ ગુનિકા વ્યાત અજામૈલ ભીલડી જાત વર્ણ કુલ નાહી રામ મંત્ર સે પરમ પદ પાવે સડે નિશાન વડાઈ જપોરે મન રામ મંત્ર સુખદાઈ. ગજ હાથી ભગવાનનું નામ લઈને પાર પડી ગયો, અને માણાને આવડતું નથી. હાથી એનું નામ લઈને પાર પડી ગયો અને માણાને આવડતું નથી. ગજ ગુનિકા એટલે વેશ્યા. દેહ વેપાર કરનારી ને એવી રીતે ગુજરાન ચલાવનારી બાઈ વારાહી નામની વેશ્યાને વશિષ્ઠ મહારાજનું આમ દર્શન થયું. મંડળી લઈને એના ઘર આગળ ઉતરાતા નાના હૃદયનું પરિવર્તન થઈ ગયું. સેવા કરી અને રાહ પલટી ગયો ભાઈ, વૈરાગ્ય થઈ ગયો. સંત દર્શન કેટલું સુખદાયી છે. શાસ્ત્રો કે છે વેશ્યા વરાહી નામની, આમ એની ઘર આગળ વડલાને સાંયે વશિષ્ઠ મહારાજ મંડળી લઈને ઉતરા ને એનું દર્શન થતા આના જીવનનું પરિવર્તન થઈ ગયું. દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા એવા સંત છે સાક્ષાત પરિબ્રહ્મ. તમે સદાય હરિના સંત પાડો તો આવી રૂડી રીત પાડો. ભાગ્યની રેખા પલટાઈ ગઈ. વશિષ્ઠ મહારાજને કે આવું કર્મ કરીને મેં દાનનો પૈસાનો ઢગલો કર્યો, હવે આને મારે ક્યાં વાપરવું? મારું દાન કોઈ ન લે, ક્યાં વાપરવું? વશિષ્ઠ મહારાજ કે વાંધો નહીં, તારી પાસે જેટલું ધન હોય એનો એક અમૂલ્ય હાર બનાવ્યો અને ભગવાન જગન્નાથની ડોકમાં નાખી દે. ભગવાન જગન્નાથની ડોકમાં નાખવા જાય છે, મંદિરે જતા પોતાને અટકાવ આવ્યો. માસિક ધર્મમાં આવી વિચાર કર્યો, આભડશેટમાં ભગવાનને હાર કેમ પહેરાવો? એક પગ મંદિરમાં, એક બારો. પોતાને અટકાવ આવ્યો, માસિક આવ્યો, હવે શું કરું? તો એમ કહેવાય છે મૂર્તિએ ડોક લંબાવી નાખી દે, મને આભડશેટ નથી. આ સંતનો પ્રતાપ હતો, વશિષ્ઠ મહારાજની દયા હતી, દયા હતી. કથાઓ જ આપણે સાંભળવી નથી, ધ્યાન દેવું નથી.
અને બસ મનમાં એક ઢૂસું ભરાઈ ગયું, ગમે અહીંયાથી કમાઈને પૈસા ભેળા એટલે સુખી થાવ, દુઃખી થાવ. નકરો પૈસો ભેળો કર્યો, સુખી થાવ એ ફાંકું હોય તો કાઢી નાખો. સમજણથી સુખી થાઓ, જ્ઞાનથી સુખી થાઓ, ભક્તિથી સુખી થાઓ. ભક્તિ થકી આ બધું મળશે. ભક્તિ થકી જ આ બધું મળશે. હા, ભક્તિ વિના બધી વાતો નકામી. ગજ ગુનિકા અહલ્યા સલ્યા હતી, શિલા બની ગઈ હતી. સંગ દોષે શ્રાપ મળ્યો હતો. ભગવાનના શરણનો સ્પર્શ થયો, સલ્યા અહલ્યા બની ગઈ. તો તુલસીદાસે રામાયણમાં લખ્યું કે રામના ચરણના સ્પર્શથી એક સલ્યા અહલ્યા બની, પણ એના નામથી તો કેટલી દુષ્ટ બુદ્ધિ સુધરી ગઈ. એનું નામ એવું છે તુલસીદાસ રામાયણ. કે ભગવાને તો એક સલ્યાને અહલ્યા કરી, પણ એના નામે કેટલી દુષ્ટ બુદ્ધિઓને સુધારી દીધી. નામ એનું એવું છે. નામ કે તુલસીદાસ કે મારા મત પ્રમાણે રામ કરતા એનું નામ મોટું છે. અને ન્યા સુધી રામાયણમાં લખ્યું કે રામ પણ નામના ગુણ ન ગાઈ શકે. એવો નામનો પ્રતાપ છે, એવું નામ વિચાળ છે. એ નામની સાયામાં રહી તો હું કામ કળજુગ આપને નડે? હું કામ નડે? ગજગુનિકા અહલ્યા વ્યાધ, વ્યાધ નામનો કસાય, એના નામથી કસાય વાળું કરનારો, પશુને કાપનારો માણસ સંતકોટીમાં મુકાઈ ગયો. ભીલડી એટલે સબરી, જેનો કોઈ પડસાયો ન લે એવી. પણ માતંગ ઋષિની સેવાથી, એની કૃપાથી આપણે ભગવાનને ગોતવા પડે. રામ એને ગોતતા ગોતતા ગયા. સબરી કહાં રહેતી હૈ, માતંગ ઋષિ કા આશ્રમ કહાં હૈ, સબરી સબરી સબરી. અને રામચંદ્રજીના મત પ્રમાણે 14 વર્ષના વનવાસમાં સબરી જેવું એને કોઈ પ્રેમી નથી મળ્યું. રામચંદ્રજીના મત પ્રમાણે જ્યારે ગાદી તિલક આપવું હતું રામને, વનવાસ ભોગવીને આવ્યા, એટલે વશિષ્ઠ મહારાજે પૂછ્યું, 14 વર્ષના વનવાસમાં તમને કોઈ વધારે પ્રેમી મળ્યું? એટલે રામે એક પછી એક યાદી કરતા સબરીનું નામ આવ્યું કે હા સબરી. ભાવ વિભોર થઈને પૃથ્વી ઉપર પડી ગયા. સબરી જેવું એને કોઈ પ્રેમી ન મળ્યું. એને જ ગોતતા ગોતતા જાય ને બાપુ, એને ગોતતા ગોતતા જાય. જેણે આખી જિંદગી એના નામ સ્મરણ કરવામાં જ ગાળી. ગુરુએ કીધું તું કે બેટા તારે રામને ગોતવા નથી જવા, રામ તારે અહીંયા આવશે, પણ મારા વસનમાં વિશ્વાસ રાખીને વાટ જોઈજે. વાટ જોવામાં 14 વર્ષની છોકરી વૃદ્ધ થઈ ગઈ તો એની ધીરજ ન ખૂટી, એનો વિશ્વાસ ન ખૂટ્યો, અને પ્રેમ વધતો રહ્યો. એટલે મારા નાથને એને ગોતતા ગોતતા જવું પડ્યું. અને એના હેઠા કરેલા બોર ખાઈ લીધા. લ્યો, હેઠા કરેલા. આપણે એમ કહીએ ભગવાન હારું અબોટ પાણી, પણ આ બોટેલું ખાઈ ગયું ને. હા, તમે હું ઉભા કર્યા છે એને. એ કે પ્રેમ હોય તો અબોટ આવવા દો, બોટેલ આવવા દો. પ્રેમ હોય તો સાખેલું આવવા દો. કે તમારો પ્રેમ હોય તો મને કેળાની સાયલે મંજૂર છે, ને પ્રેમ હોય તો બાફેલી ભાજી એ મંજૂર છે, પ્રેમ હોય તો પૌવા મંજૂર છે. પ્રેમ હોય તો. અને ખાધા કે ન ખાધા? તમે ખાઈ જાઓ ને કેળાની સાયલ કેમ થાય? ના ખાઈ જાઓ કેમ થાય? અખતરા ખાતર ખાલી હાલો ખાઈ જવો. 2-3 કેળાની સાયલ ખાવ પછી દવાખાને ન જવું તો પડે મને કહેજો. આખી લૂમની ઝપટ બોલ આવી જાય ને, આખી લૂમની.
એ વાતો છે બાપુ, એ વાતો છે પ્રેમ. ગજ ગુણિકા અહલ્યા વ્યાદ ભીલડી જાત વર્ણ કુલ નહીં. આની કોઈ જાત ને વર્ણન જોવો જ ક્યાં ક્યાં જન્મા. અને પરમપદ ને પાયમાન ભગવાનના હૃદયમાં જેને સ્થાન મળ્યું, ભાઈ ભગવાનના હૃદયમાં જેને સ્થાન મળ્યું, રામ મંત્ર સે મોક્ષ પદ પાવે, સડે નિશાન બઢાઈ. આ બધાયના ગુણગાન શાસ્ત્રો ગાય. ભાગવત ભલે ને તમે બેહાર્યું હોય, તમે ખરસ કર્યું હોય, તમારું નામ ન આવે અને લેવાય નહીં. લેવાય? આપણી કથા કહેવાય? એ ગુપત જ, એ ગુપત બરાબર. આપણી કથા ન કહેવાય કોઈને. અને કે તો સાંભળનારનું શું થાય? હે કહેવાય? તો એ પછી સમજે નહીં. હે આની નિશાનીઓ અઢાણે એના નિશાન ફરકે છે. એની યાદીઓ, એના ગુણ એને આપણે યાદ કરવા પડે. એના જીવનમાંથી પ્રેરણાઓ લેવી પડે, લેવી પડે. સડે નિશાન બડાઈ, જપો રે મન રામ મંત્ર સુખદાઈ. ધ્રુવ પ્રહલાદ અમરીશ બિભીક્ષણ, રામ ભજા ચિતલાઈ. ખગપતિ નલ અંગત હનુમાના, સેવે શરણ સુહાઈ. ધ્રુવ પ્રહલાદ નાના બાળકો, એમ કહેવાય છે કે 7-8 વર્ષ કે 10-12 વર્ષની ઉંમરે આ બે બાળકો ભગવાનના પદને પ્રાપ્ત કરી લીધું. આપણે એમ થાય કે આવડી ઉંમરમાં ભક્તિ કરીને ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય, આવડા બાળકને આ બુદ્ધિ આવી ગઈ કે હા, બાળકની અંદર આ સંગ્રહ તો છે પણ અવળો વપરાય છે. આ સમજણનો સંગ્રહ છે પણ અવળો વપરાય છે. અને અટાણે તમને સાબિત થઈ ગયું છે. 2.5-3 વર્ષનું છોકરો ઇન્ટરનેટ ખોલે છે મોબાઈલમાં, આપને કાંઈ આવડતું નથી. 2.5-3 વર્ષનું આમાં આમ દબાવીને મારું હારું એટલે ગેમ રમતું હોય એવડું. હજી પાણી લેતા ન એવડું ગેમ રમતું હોય મોબાઈલમાં. તો 2.5-3 વર્ષનું છોકરું જો મોબાઈલ ખોલીને ઇન્ટરનેટ ખોલીને રમી શકતું હોય તો 5-7 વર્ષના છોકરા ભજન હું કામ ન કરી શકે એમ કહું. એ તો એટલું અઘરું નથી, એ તો એટલું અઘરું નથી. પણ આપણે બુદ્ધિને ખોટે ઠેકાણે લગાડીએ છીએ એટલે વાંધો છે. જો મન બુદ્ધિ હાસા ઠેકાણે વપરાય ને તો તમારું જીવન હોના જેવું બની જાય બાપુ. પણ ખોટા વપરાય છે, વાંધો ન્યા છે. દુરુપયોગ થાય છે, ન્યા વાંધો છે. અને આપણે વાતાવરણ જ એવું જમાયું છે, દુરુપયોગ જ થાય. દુરુપયોગ થાય એવું જ વાતાવરણ જમાયું છે. અને આપને એક ફાવટ આવી ગઈ, છોકરું રોવે મોબાઈલ દઈ દે. મોબાઈલ નો દ્યો, બીજું કાંઈક દ્યો. હવે આવોને હુતેર આવી ગયું, દઈ દે એટલે ઓલું એમાં પીડ્યું રહીએ. પણ તું આ એનો એની જિંદગી બગાડી છે, જિંદગી બગાડી છે. અને હવે હાલવણું થયું ઓનલાઈન. ભણવા સારું મોબાઈલ લઈ દેવા, ભાઈરે કરી. આ તો હળવું અવળું થયું. ઓનલાઈનમાં પછી ઓનલાઈન થઈ જાય. હવે લાઈન ફરી જાય. હા, ફરી જાય. આ વ્યસન છોડાવવાના ક્લાસો ચાલુ કરવા પડશે મોબાઈલના. જોજો ને, મને યાદ કરજો ને. મોબાઈલ છોડાવવાના વ્યસનના તમારે ક્લાસો ચાલુ કરવા. આ એવી ટેવ પડવાની છે. પણ હું કરું, મારા નાથની કંઈક ઈચ્છા છે, કોને ખબર. બાકી આ વિજ્ઞાન એક દી આપણો આ રીતે નાશ કરશે એ વાત પાકી જ છે, થાય જ.
માટે ઘરમાં ભક્તિ રાખો, ભક્તિ રાખો અને ભક્તિ રાખો. ભક્તિ હશે તો આપણોય કાંઈક મનબુદ્ધિના ઠેકાણા રહે, આપણા બાળકોના રહે, આપણા પરિવારમાં રહેશે તો શાંતિ રહે, તો આનંદ રહે. શાંતિથી કુટુંબને જીવવું હોય તો ઘરમાં ભક્તિ રાખો, ભક્તિ રાખો અને ભક્તિ રાખો. અને ભક્તિ કરવી એટલે બીજું તમારે કાંઈ શીખવું નથી. ભોળા ભાવથી એનું નામ ભજન કરો, બસ. બીજું કાંઈ ન શીખો તો કાંઈ નહીં. ભોળા ભાવથી એનું નામ ભજન કરો. આ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું. એમાં કાંઈ નવું ઊભું કરવું નથી. આપણે કાંઈ છોડી દેવું નથી. તમને ભગવાને દીધું હોય તો ખાઓ, પીઓ, ઓઢો, પહેરો, વ્યવહાર કરો, ધંધા કરો, એમાં વાંધો નથી. ધંધા કરવાનો વાંધો નથી, જાકોમના ન કરવા. કરાય એમ. પુરુષાર્થ તો કરવો પડે, નકર ખાવું હું? પુરુષાર્થ તો કરવો જ પડે ને, કે ન કરવો પડે? દરેકને કરવો પડે. ખોટું નહીં, ખોટું નહીં. તમારે તેવડ હોય તો મહેનત કરીને નહીં, લાખો રૂપિયા નહીં, કરોડ કમાવો, પણ સાચી મહેનતે. લાખો શું કામ, કરોડ કમાવ ને સાચી મહેનતે. કે તમને અવરોધ ઊભો ન થાય એમ કંઈક કરો, એમ કરો. અને જે કમાવો એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢતા જાઓ. આ શાસ્ત્રોનો મત છે. જે કમાણી કરો એમાંથી 10મો ભાગ ઈશ્વર અર્થે તમારે કાઢવો પડે. હવે ઈશ્વર અર્થે કાઢવો એટલે કે ઈ ધનને કોઈના મદદરૂપ થાય એવું કરો. પછી તમારી બેન દીકરી ગરીબ હોય, કોઈ આડોશ પાડોશમાં ગરીબ હોય તો એને મદદરૂપ થાવ. દરેકના ઘટમાં ઈશ્વર છે એ ભાવ કરીને તમારું ધન વાપરો એટલે એ ઈશ્વર અર્થે ભાગ કાઢ્યો કહેવાય. કાઢવો પડે. અને ભગવાન કે નહીં દ્યો તો મને લેવાની તેવડ છે. હા, તેવડ છે. પછી સેલ ટેક્સ વાળા આવે એમ એનું હોત આવે. હા, તમે નો દ્યો એટલે એવું નથી, મને તેવડ છે. ભગવાન કે હું ગમે એમ લઉં. તમે દુન દુખિયાની સેવા ન કરો ને ધન નો વાપરો, તમારો કફેની છોકરો થઈને લઉં. ક્યાં જાઓ? ક્યાં જાવું? ક્યાં જાવું? પછી દહોઈ નહીં, વિહોઈ જ નીકળે. હે, ભૂવો થઈને લઉં. આ નડે છે ને આ નડે. કાંઈ નડતું નથી, લખણ નડે. શું નડે બીજું? પણ હવે આટલું બધું માણા ભીણા ગણ્યા તો હજી સમાજમાંથી અંધશ્રદ્ધા નથી જતી. આપને તે જ વિચાર આવ્યા કરે, અરે ભલા માણા, કઈક શાસ્ત્રોના સિદ્ધાંત તો સમજો. હું તમે ભીણ્યા છો? હું તમારી બુદ્ધિ કામ કરે છે? ભરમાવાનું નહીં. કર્મ સુધારો. કાંઈ કોઈ બીજું નડતું જ નથી આપણા કર્મ સિવાય. આટલી ગાંઠ વાળ્યો ને, ખોટું તમારે ભાઠે ન ભરાવવું પડે. પાઠે ન ભરાવવું પડે, ગાંઠ વાળ્યો ને. મીરાને એટલું દુઃખ પડી, ક્યાંય દાણા જોવરાવે ગઈ ગિદ્ધર ગોપાલને ભજી. ના ના, ગઈ ક્યાંય? એવો ઇતિહાસમાં કોઈ દાખલો ખરો? નરસિંહ મહેતાને એટલી દરિદ્રતા હતી, ક્યાંય જોવરાવા ગયા કે એને ભગવાનનું ભજન કર્યું. અને ભજન કર્યું તે બેયના કામ થયા કે ન થયા? થયા. ભગવાને એની સહાય કરી. તો તમને શું વાંધો છે? તમને શું વાંધો છે? બસ મીરાની, નરસિંહ મહેતાની, સંતોની કથા સાંભળી લેવાની, એમાં કઈ લેવાનું નહીં. એમને લેવાનું કાંઈ નહીં. બસ બધા સંતોના જીવનનો સારી નીકળે કે નામને ભરોસે રહ્યો. નામ મહાનિધિ મંત્ર, નામ હી સેવા પૂજા, જપ તપ તીર્થ નામ, નામ બિન ઓર ન દૂજા, નામ પ્રીતિ નામ વેર, નામ કહીને નાભી બોલે, નામ અજામેલ સાખી, નામ અધન તે ખોલે, નામ અધિક રઘુનાથ તે નિકટ કયો હનુમંત,
કબીર કૃપા સે પદ્મનાભે આ પદને લહ્યો. નામનો પ્રતાપ, નામનો મહિમા. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ तीर्थ ने योग. नाम लिया सब किया, सकल शास्त्र का भेद. बिन नाम नर के गए, पढ़ी पढ़ी ने चार वेद. બધાએ નામનો મહિમા ગાયો છે. ને તુલસીદાસે તો એમ કીધું, કલયુગમાં એક નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવપારા. કળયુગમાં એક નામ જ, એનો આધાર પકડો. તો સંત વસન આપને માન્ય નહીં થાય, શાસ્ત્ર વસન નહીં થાય, પાખંડીનું થાય. આપણી કઠણાઈ તો જુઓ. સંતનું વચન માન્ય નહીં થાય, શાસ્ત્રોનું વચન માન્ય નહીં થાય, ઋષિ મુનિઓનું વચન માન્ય નહીં થાય, ને પાખંડીનું થાય. એમાં કુદરતનો ક્યાં દોષ છે? આપણે સમજવું ન હોય તો એમાં કુદરતનો શું દોષ છે? નહીં. ભ્રમણા કાઢો અને ભાવ રાખીને ભગવાનને ભજો. તો ધ્રુવ, પ્રહલાદ બાળકો, અમરીશ અને વિભીષણ રાજા. અમરીશને આ બે બાળકો અને ઓલા બે રાજા. પછી તો આ રાજા થયા. જોકે તો રાજાઓ હોવા છતાંય, રાજ સુખ હોવા છતાંય પ્રભુ ભજન કર્યું છે. પ્રભુ ભજન જીવનમાં મુખ્ય રાખ્યું છે અને ભગવાનના પ્યારા થયા છે. ભગવાનના પ્યારા થયા છે. રાજ વૈભવમાં એની વૃત્તિ લોભાણી નહીં, એમ તુલસીદાસનું કહેવું છે. હવે આપણે તો એક બંગલો ગળેથી છૂટે નહીં. હવે આનું હું, અને રાજ હતા તો એનો મોહ ન થયો ને ભગવાન બીજા. આપણે એક બંગલી હોય તો એક ગાડું હોય ને એક બંગલી હોય, હું જ બીજું વળી આપણે કેટલુંક છે. એક ધંધી હોય, હાલો ને કેટલુંક આપણે છે. અને રાજ હતું. રાજ સુખ એટલે કઈ નાનું ન કહેવાય હો. તપેશ્રી રાજેશ્રી, હા એમ છે. રાજા કઈ એમને થોડોક થાય ભલામણા. રાજ રાજનું સુખ, સત્તાબળ, તો એકેય જાતનું અભિમાન નહીં. નિર્મળ થઈ, બાળક જેવા થઈને પ્રભુ ભજન કર્યું. એટલે કહેવાનો હેતુ કે રાજ જેવું સુખ હોય તો ભગવાનનું ભજન થાય એવું કઈ નથી. એવું નથી. સુખ તમને ભજન કરવામાં ન નડે, સાથ આપે સમજણ હોય તો. ભજન કરવામાં સાથ આપે હમુનું. તમારે તમારે ઘરે 5 જણાને જમાડવા હોય તો કઈક હોય જ જમાડો, કે એમને હું જમાડો? તમે ઓબા લેતા હોત હું જમાડો? સુખ તો સાથ આપે. લ્યો આપણે 5 સાધુને જમાડવા છે, 5 બ્રાહ્મણોને જમાડવા છે, કોઈ અતિથિને જમાડવા છે, પણ કઈક હોય તો જમાડો, કે એમને જમાડો? તો સુખ તો તમને ભક્તિમાં સાથ આપે. શું નડે છે? શું નડે છે? અને એમાં તમારી હક નીતિની કમાણીનું હોય ને એ વાપરો તો પુણ્યના ઢગલા થઈ જાય. તો પુણ્યના ઢગલા થઈ જાય. બાકી કોકના ગળા લઈને ધન ભેળું કરીશું ને પુણ્ય કરશું, કાંઈ વળવાનું નથી. એવા ફાકામાં ન રહેવું. કોકના ગળા લઈને ધન ભેળું કર્યું હોય છે અને પછી દાન કરો, ના ના. તો અગ્નિતિનું કમાણા હો ને એનું દાન કરો તો ફળ મળે. બાકી કોકના ગળા લઈને ભેળું કર્યું ને પછી તમારે જાતને પુણ્યશાળી દેખાડવી, એ આય અંધેર હાલે પણ ન હાલે. એને બધી ખબર છે કે તે કેમ ભેળું કર્યું છે. હા, એવું નથી. ને કાંઈ નહીં, 1 પૈસો તમારી પાસે ન હોય તો કાંઈ નહીં, એનું નામ લ્યો, એ દાન છે. જેને સંતો અજંપાનું દાન કહે છે. એને નામદાન તો આપી હગો ને તમે. તમારી પાસે 1 પૈસો ન હોય તો કાંઈ નહીં, હાલો નથી દાન કરવું તો નામદાન આપો. નામદાન જેવું કોઈ મોટું દાન નથી. નામદાન મોટામાં મોટું દાન છે. અને તમારે ધનનું જ દાન કરવું હોય તો તમારી શક્તિ પ્રમાણે બીજો 5000નું દાન કરતો હોય, 50000નું કરતો હોય, અને તમારી તેવડ 5 રૂપિયાનું દાન કરવાની છે તો 5 રૂપિયાનું કરો.
પણ હું નથી કરતો, મારો નાથ કરાવે છે ને હું કરું. એવા ભાવથી 5 રૂપિયાનું દાન કરો એટલે જેટલું 50,000 વાળાને ફળ મળે એટલું તમને 5 રૂપિયા વાળાને મળે. આ કુદરતનો ન્યાય છે. આ કુદરતનો ન્યાય છે. એવું નથી કે આપણે ઓછું કરીએ એટલે ઓછું ફળ મળે નહીં. શુદ્ધ હૃદયના ભાવથી કરો તો 50,000 વાળાને જે ફળ મળે એ તમને 5 રૂપિયા વાળાને મળે. પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. એ ધન હોત શુદ્ધ હોવું જોઈએ. હા તો છે. બાકી કાંઈ ન હોય તો કાંઈ નહીં. એનું નામ લ્યો. નામ દાન મોટામાં મોટું છે. નામ જેવું કોઈ મોટું દાન નથી. હા, બાકી આ તો સ્થિતિ સમજીને એ પ્રમાણે મનુષ્યનો અવતાર મળ્યો છે તો પરમાર્થનું કામ જરૂર કરવું જોઈએ. કરવું જોઈએ. નકરો સ્વાર્થ સાધીને ન બેહાય. હા, ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીક્ષણ રામ ભજ્યા ચિત્ત લાઈ. ચિત્તની એકાગ્રતા કરવી. એકાગ્ર ચિત્ત વગર એનું ભજન થતું. ચિત્તની એકાગ્રતા કરવી. ચિત્તની એકાગ્રતા વગર લૌકિક કામ થતું નથી. તો આ ભગવાનનું ભજન ક્યાં થાય? કોમ્પ્યુટર ઉપર તમે બેઠા હો અને ચિત્તના ઠેકાણા ન હોય ને તો હિસાબ ખોટો કરી નાખો. આ ચિત્ત ત્યાં જોઈ બાપુ. સોફ્ટવેર બનાવવા બેઠા છો, સોફ્ટવેર એમનું ન બને. ત્યાં તમારું ચિત્ત પૂર્ણ હાજર હોય તો સોફ્ટવેર બને, નકર કંઈક બીજું બને. ચિત્તની એકાગ્રતા વગર લૌકિક કામ નથી થતું તો અવલૌકિક ક્યાં થાય? તો ધંધામાં આવા કામોની અંદર તમે જેટલી ચિત્તવૃત્તિની એકાગ્રતા કરો છો એટલી એકાગ્રતાથી ભજન કરો તો કામ થાય. તો કામ થાય. ચિત્તની એકાગ્રતા વગર ભજન થઈ શકતું નથી. એટલે ચિત્તની શુદ્ધિ માટે આ પરમાર્થના કામ છે. પરમાર્થના કામ કરતા ચિત્તની શુદ્ધિ થાય અને ચિત્તવૃત્તિની એકાગ્રતા થાય. એટલા માટે પરમાર્થનું કામ કરવાની જરૂર છે. ચિત્ત સંતાડતા મીટી જાવે તો પામે પ્રાણ આરામ. નિત નિત એ પ્રાણ અભ્યાસે હોવે સ્વરૂપનું ભાન. ધરી લે આત્મ ધ્યાન તેરા સફળ હોય સબ જ્ઞાન. મનવા ધરી લે આત્મ જ્ઞાન દાદા લાભેશ્વર નાથ. માટે એકાગ્ર ચિત્તથી નામ ભજન કરવું. ચિત્તની ચંચળતા મટાડવા શીખવું નહીં. મટાડવા માટે સંત સમાગમની જરૂર છે. જરૂર છે. ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીક્ષણ રામ ભજ્યા ચિત્ત લાઈ. ખગપતિ નીલ અંગત હનુમાના સેવે શરણ સુહાઈ. નળ નીલ અંગત હનુમાન વાનર જાતિ રીસ જાતિ. ભગવાનના નજીકના દાસ. નજીકના દાસ. નજીક રહીને શરણ સેવા. જંગલમાં રહેનારા વાનર જાતિ. એટલે વાનર એટલે કઈ ઝાડવા ઉપર ઠેકડા મારે એવા નહીં હો, પૂછડા વાળા. ના 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 ના. ભીલ જ્ઞાતિ. અત્યારે ભીલ જ્ઞાતિની અંદર વાનર અને રીસ અટક છે. રીસ અને વાનર અટકના આદિવાસી લોકો વાંદરાના આજ્ઞા નો થાય બાપુ. ક્યાંથી થાય? આવ સમજાય એવું છે. વાંદરા બોલે, ઉફ ઉફ કરે, એના જ્ઞાન ક્યાંથી ઉપજે? હે, આપણે એમ કે વાંદરા બોલતા છે. ના 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 ના. અઢાણે વાનર અને રીસ જ્ઞાતિના ભીલ લોકો છે. એની અટક રીસ અને વાનર. રીસ અને વાનર. અને આપણે હખણા નો બે શું કહેવાય? તમે કહેતા હશો કે આ વાંદરા જેવો કે હખણો નથી બે તો કુદમ કૂદ કરે છે. કયો છો કે નથી કહેતા?
અને એવું કંઈક હશે તો કહેતા હશો ને, હે? એવું કાંઈક હશે તો કહેતા હશો ને. તો એ સંતોનો મત છે, ભજન વિનાનો નર છે પશુ સમાન. ભજન વિનાનો માણસ પશુ સમાન છે. મન કુદમ કુદ નથી કર્યા કરતું. ઘડીક ક્યાં ઘડીક ક્યાં ઘડીક ક્યાં ઘડીક ક્યાં, પલક ઉઠાવે પલહી સલાવે ભારી, એસે મન કો વશ કર રાખે સોઈ સંતન કી બલિહારી. અજીત મન તિન કે બસ હોવે કહે સંત પોકારી, સહ સાધન ગુરુ ચરણ જાકે વેદ વસન ઉરધારી. मन ने जीता सब जुग जीता हारे बाजी हारी, लाल अभेद वसने जाओ शरण पे वारी. मन वाहन पर बेहे विरला ओ नर की बलिहारी. मन अजीता पण गुरु गम से जीता मुक्ति पद विचारी. अजीत मन गुरुगम दृष्टि थी जीती शकाय छे. मननी स्थिरता नामना ध्यानथी थाय छे. ત્યાં સુધી આપણું વાનરપણું જ છે ભાઈ, વાનર રૂપ જ છે. હનુમાન થવું હોય તો રામની સેવા કરવી પડે, રામનું ભજન કરવું પડે. વાંદરા જ છે જ. એનું દાસ થવું હોય તો કંઈક કરવું પડે ને, એમને થોડુંક થવાય. તો નજીકના રહી ગયા ને ક્યાં રહેનારા એના નજીકના દાસ થયા. લે હવે ખગપતિ નીલંગત હનુમાના સેવે શરણ સુહાઈ, જપો રે મન રામ મંત્ર સુખદાયી. એટલે ભગવાન કે હું એક ભક્તિનો જ નાતો રાખું છું, બીજો કોઈ નાતો રાખતો નથી. સબરીની ઝૂંપડી ઉપર રામચંદ્રજી પધાર્યા એટલે સબરીને કીધું, સુન ભામીની એક બાતા રાખવું એક ભક્તિ કર નાતા. હું ભક્તિનો જ નાતો રાખું, મારે બીજો કોઈ નાતો જ નથી. ભક્તિના નાતે તારી ઝૂંપડીએ આવ્યો. લે સુન ભામીની મેરી બાતા રાખવું એક ભક્તિ કર નાતા. ભક્તિનો જ નાતો રાખો, બીજો નાતો હું રાખતો નથી. ભગવાન આરે સંબંધ બાંધવો હોય તો ભક્તિ કરવી પડે, તો એની હારે નાતો થાય, નકર ન થાય. ને ભક્તિ કરે એટલે એની હારે સંબંધ બંધાય, ને એની હારે સંબંધ બંધાય પછી આવો મોટો માણસ સાયા હોય પછી શું જોઈ? હા, આની સાયા હોય તો સંબંધ કઈ લબાડ હારે બંધાય કે આની હારે બંધાય? કેની હારે સંબંધ બંધાય? બીજા હું તમ કરી દે, આની હારે સંબંધ બાંધો શું વાંધો? તો એની હારે જ સંબંધ બંધાય, બીજા હારે શું કામ બાંધવો જોઈએ? અને એની હારે સંબંધ ભક્તિ સિવાય તમે નો બાંધી હગો, નો બાંધી હગો, નો બાંધી હગો, નો બાંધી હગો. અગર દુર્યોધન ને બધા નજીક ના હતા ભલામણા, પણ હવે નો સંબંધ ભક્તિ વગર બાંધી હઈ ગયા, નો બાંધી હઈ ગયા ને. ધોબી એના ગામમાં રહેતો, ખાલી લાંબના લુગડા ધોયા હોત ને તોય હારો ફાયર પડી જાત, પણ લુગડા ધોવાને બદલે નિંદા કરીને બેઠો, નિંદા કરીને બેઠો. અને રામાવતારમાં નિંદા કરવા દીધી, અને કૃષ્ણ અવતારમાં જયારે મથુરામાં ગયા એ ધોબીને ધોઈ નાખ્યો કૃષ્ણ. એ ગયા તેદુની દાય જતી કાકા, વાયડો થયો ને ધોઈ નાખ્યો, પૂરો કરી દીધો, પૂરો કરી દીધો. એની શરણાગતિ સ્વીકારાય, શરણાગતિ સ્વીકારાય. પણ માણા કોકના જ નહીં, ભગવાનના હોત વાક કાઢવા તૈયાર થાય. ભગવાનને આ શું હોઈ જોઈ છે, તમને કાંઈક હોઈ જોઈ છે, એને સારું જ હોઈ જોયું છે, એને તો સારું જ હોઈ જોયું છે. એનો કોઈ દી વાંક ન કાઢવો ભાઈ. તો નિર્દોષ છે, નિરંજન બ્રહ્મ છે. જે કાંઈ આવે આપણા કર્મે આવે, આપણા કર્મને સુધારો, આપણા જીવનને સુધારો, અત્યારની પળને સુધારો.
માટે રામ મંત્ર બિન મિથ્યા સુદુરાઈ નિગમ કહે જસ ગાઈ. તુલસીદાસ ગુરુ મંત્ર પાયો રહ્યો મારા હૃદયમાં ઠેરાઈ. નામ વિનાની બધી ચતુરાઈ નકામી. વેદ જસ ગાયને કે છે નામના. રામ મંત્ર બિન મિથ્યા સતુરાઈ નિગમ કહે જસ ગાઈ. તુલસીદાસ ગુરુ મંત્ર પાયો મારા નરહરિ સદગુરુએ. મને આ મહામંત્રનો બોધ કર્યો. રામ સ્વરૂપ મારા ઘટમાં ઓળખ્યો. તુલસીદાસે થોડા દેહે કરીને રામને જોયા છે, ઘટમાં ઓળખ્યા છે. રામ કેદી થયા? તુલસીદાસ તો હમણાં થયા 450 વર્ષનું આસપાસ. રામ કેદી થયા? પણ ઘટમાં ઓળખ્યા અને રામની સામે બેહીને રામાયણ લખી હોય એવું તમને લાગે? હા, એવું લાગે. ખરેખર રામને મળ્યા એમ આત્મ સ્વરૂપે. આ મંત્રના પ્રતાપે, નામના પ્રતાપે, નામના ભજનથી. તુલસીદાસ ગુરુ મંત્ર પાયો રિયો મારા હૃદયમાં ઠેરાઈ. મારા હૃદયની અંદર એ મંત્રને ધારણ કર્યો. એ મંત્રને હું જપ્યો. જપ્યો એટલે જગદીશ મળ્યા. જપ્યો એટલે જગદીશ મળ્યા. એક ભ્રમણા જગતમાં હાલે, સાચી ખોટી આપને બહુ ખબર નથી. એ ક્યાં ફલાણ ઠેકાણ ખીજડા સાંયે બેઠો ને એટલે મામો વળગ્યો, બરાબર? ભૂત વળગ્યું. હાલો, તો ખીજડા સાંયે બેહવાથી ભૂત વળગે તો ભગવાનની સાંયે બેહ ભગવાન નો વળગે? તે હું કામ ખીજડે જાઉં? સમજાય એવું છે કે નથી સમજાય એવું? અને બધા કે છે કે નથી કહેતા? હે, કે ઈ સાયામાં બેઠો એટલે મને આમ થયું તેમ થયું. તો પણ આ સાયામાં રહે ને, આમાં રહે ને, આમાં તને શું વાંધો છે? કઈ વાંધો? પણ આંબા વૃક્ષની સાયા સોડકે અરકાસન જઈને બેઠા, હંસ સભામાં કબૂહન બેઠા ને બગલા ને રે મારે ગોતા. તો ભૂત જટ વળગે ને ભગવાન નો જટ વળગે એવું તમને લાગે? એવું લાગે છે? નહીં. આ એના કરતા વધારે પ્રેમી છે. હવે તમને સમજાય કે ન સમજાય? દયાળુ છે બાબુ. થોડુંક એના ધારું ધ્યાન કરીએ ને, થોડુંક, તોય કામ થઈ જાય. પણ ધ્યાન જ એમનું નથી કરવું, તેનું શું કરો તમે? એમનું ધ્યાન જ નહીં કરવાનું, શું કરો તમે? હવે આનું શું કરવું? આનું શું કરવું? દુર્જનનો સંગ કરે ને પીતો થઈ જાય તો સજ્જનના સંગે ભક્તિ કરતો ન થાય. પણ આપણે સંગ જ હારો નથી કરવો, તેનું શું કરો તમે? એનું શું કરો? કુસંગીના સંગે બુદ્ધિ બગડે ખરી, મણે એક દૂધમાં જેમ સાટો પડી જાય એક સાઈસનો. કુસંગીના સંગે બુદ્ધિ બગડશે તો સજ્જનનો સંગ કરો ને, તમને શું વાંધો છે? એમ કહું, શું વાંધો સજ્જનનો સંગ કરવામાં? પેલા સજ્જન કેને કહેવાય એક પાઠ ભણી લેજો. જેને સર્જનહાર વાલા લાગતા હોય ને એને સજ્જન કહેજો, બાકી સજ્જન નહીં. સર્જનહાર ભગવાન જેને વાલા લાગતા હોય એને સજ્જન કહેજો ને એનો સંગ આંખું વીંચીને કરી લેજો. જાઓ, ભગવાન વાલા લાગતા હોય ને એનો સંગ આંખું વીંચીને કરજો. તમારું હિત જ થાય, અહિત નહીં થાય ક્યારેય. એનો નથી કરવો. ભૂખે ભૈડા લેવારે એનો કરવો છે. પતન કરી નાખે કુળ કુટુંબનો એનો સંગ કરવો છે ને આનો નથી કરવો. એટલે હવે આનું શું કરો તમે? આનું શું કરો? બાકી મહાપુરુષના સંગની એક પળ ભાગ્યની રેખાને પલટાવી નાખે. એક પળ ભાગ્યની રેખાને પલટાવી નાખે. માટે एक घड़ी आधी में पुण्यात तुलसी संगत संत की हरे कोटि अपराध.
થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી આપને બચાવી લે. કજિયા કલેશથી બસવું હોય તો સંત સમાગમ કરવો. જો ભાગ્યની રેખા પલટાવવી હોય, પરમ સુખિયા થવું હોય તો આ કર્યા વિનાનો બાપા છૂટક્યો નથી. અને આમાં કાંઈ ખરસ નથી, બહુ ખરસ થઈ જાય એવું નથી. વિના ખર્ચે થાય એવી મારા નાથની ભક્તિ છે ને હું કામ ન કરવી એમ કહું છું. હું કામ ન કરવી એમ કહું છું. માટે ભલા થઈએ, ભક્તિ કરીએ અને મનોવૃત્તિના પ્રવાહોને પરમાત્માના નામમાં વાળીને આનંદ કરી લેવો. બૈરું બૈરું જીવન બાપા જીવી જાવું, ખાવું, ખવડાવવું, પ્રેમથી જીવન જીવવું, બધાની હારે હળી મળીને રહેવું. બસ વડીલોની આજ્ઞાનું પાલન કરવું, માતા પિતાની સેવા કરવી, આવા બધા ગુણ જીવનની અંદર રાખવા અને આનંદથી જીવન જીવી જાવું. જીવન જન્મને સફળ બાપા કરી લેવો. સદગુરુ દેવ કી જય.